સૌથી પહેલા વાત કરીએ મોરબીમાં દરગાહનું દબાણ મુદ્દે થયેલા દંગલ વિશે। એક તો રસ્તા વચ્ચે દબાણ કરવાનું અને પછી દાદાગીરી પણ કરવાની, પણ દાદાની સરકારમાં ભલભલાના ગેરકાયદે દબાણો જમીનદોસ્ત કરી દેવાયા છે। મોરબીમાં પણ આવું જ એક ગેરકાયદે દબાણ દૂર કરાતા થોડીવાર માટે માહોલ તંગ બન્યો। જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાના કારણે વિધર્મીઓનો માહોલ વધારે ઉગ્ર બનાવવાનો પ્લાન ચોપાટ થઈ ગયો। મોરબીમાં મણિ મંદિર નજીક મોટા પીરની દરગાહ આવેલી હતી। આ વિવાદિત દરગાહને દૂર કરવા માટે પહેલેથી જ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 6 જેસીબી સ્થળ પર પહોંચ્યા અને દરગાહને તોડી પાડવામાં આવી। સ્થાનિક લોકોનું કહેવું છે કે મણિ મંદિરની બાજુમાં રાતોરાત આ દરગાહ ઊભી કરી દેવાઈ હતી, જેને દૂર કરવા માટે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, જે બાદ લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો। તેવામાં 2 ડિસેમ્બરના રોજ બપોરે 2:30 વાગ્યાથી દરગાહનું દબાણ દૂર કરવા માટે તંત્રની ટીમ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પહોંચી હતી। મોરબી ઉપરાંત સુરેન્દ્રનગર, જામનગર અને રાજકોટ ગ્રામ્યમાંથી પણ પોલીસનો કાફલો બોલાવવામાં આવ્યો હતો અને એક સાથે 2 હિટાચી મશીન ઉપરાંત 10 જેટલા જેસીબી મશીન કામે લગાડીને દરગાહનું ગેરકાયદે દબાણ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું। એટલું જ નહીં, દરગાહ તોડી પાડ્યા બાદ તેનો કાટમાળ પણ તાત્કાલિક દૂર કરવામાં આવે તે માટે 25 જેટલા ડમ્પરને પણ ત્યાં ઊભા રાખવામાં આવ્યા હતા। ત્યારબાદ ડિમોલેશન કરવામાં આવેલી દરગાહનો કાટમાળ તે ડમ્પરમાં ભરીને નિકાલ કરવામાં આવ્યો હતો। મોરબીમાં ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવતા શહેરમાં કે જિલ્લામાં કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ અધિકારીની સૂચના મુજબ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। ખાસ કરીને મોરબી શહેરમાં ખટકીવાસ, ગેસ્ટ હાઉસ રોડ, નગર દરવાજા ચોક, વિસીપરા સહિતના વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ ચાલુ રાખ્યું હતું અને મણિ મંદિર પાસેથી લોકોની અવરજવર માટે જે રસ્તો બનાવવામાં આવ્યો હતો તે રસ્તાને પણ 2:30 વાગ્યાથી લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો। આ રીતે દરગાહ દૂર કરવાનું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। આખો વિસ્તાર મુસ્લિમ હોવાથી ગણતરીની મિનિટોમાં જ સ્થળ પર મોટી સંખ્યામાં મુસ્લિમ લોકોના ટોળા ભેગા થઈ ગયા અને પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરવાનો પ્રયત્ન કર્યો। મામલો વધુ ઉગ્ર બનવાની શક્યતા હતી, જોકે ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ પરિસ્થિતિ સંભાળી લીધી હતી। જોકે ત્યારબાદ લોકોના ટોળા સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા। આ ઘટનાના સંદર્ભમાં હિન્દુ આગેવાન કાજલ હિન્દુસ્તાનીએ પોતાનો મત પણ વ્યક્ત કર્યો। રિલિજિયસ લીડરશિપ છે, જેના મુલ્લા મૌલવી મૌલાનાઓ છે, એ લોકો આવા જે છોકરાઓ છે, મુસ્લિમ છોકરાઓ, એ લોકોને રેડિકલ બનાવે, એ લોકોને ઉગ્રવાદ શીખડાવે, એ લોકોને અલગાવવાદ શીખડાવે ને જ્યારે આવું અતિક્રમણ સરકારની યોજના પ્રમાણે હટતું હોય છે ત્યારે અસામાજિક તત્વોને હાથમાં પથ્થર દઈને વાતાવરણ બગાડવા માટે મોકલી દે। પણ તમે જો કોઈ પણ મુસ્લિમ નેતા કા મુસ્લિમ મૌલાના મૌલવીના અથવા મુસ્લિમ જે રિલિજિયસ પ્રીચર છે એના કોઈના તમને છોકરાઓ અત્યારે ટોળા જે તમે દેખાવ છો એમાં નહીં હોય। એ ટોળામાં એ જ છોકરાઓ હશે જે કાંઈક તો મચ્છી ભાજી વેચતા હશે, કા બૂટ ચંપલ સાંધતા હશે, કા જે લોરીમાં શાકભાજી વેચતા હશે, કા જે પંચર કાઢતા હશે, એ જ છોકરાઓને અત્યારે 500 રૂપિયા દઈને 1000 રૂપિયા દઈને આ ટોળું મોકલેલું છે। તો બીજી તરફ સમગ્ર ઘટનાને લઈ મહંત યોગી દેવનાથ બાપુએ મુસ્લિમો દ્વારા ઊભા કરાતા દબાણોને લઈ ચિંતા વ્યક્ત કરી। તેમણે કહ્યું કે જ્યાં હિન્દુ દેવી દેવતાઓનું મંદિર હોય ત્યાં રાતોરાત દરગાહ ઊભી કરી દેવાતી હોય છે। તેમણે દાવો કર્યો કે આ બધું જ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે થઈ રહ્યું છે। આ તો મોનોપોલી છે, આ તો બધું આખો પ્લાનિંગ કરેલો હોય છે કે ભાઈ ગમે તે આપણે હટાવવામાં આવે તો આપણે બધાને ભેગા થઈ જવાનું છે, બધાને પથ્થર હાથે લઈ લેવા છે, પથ્થરબાજી કરવી છે, પ્રશાસનને સામે પડવું છે। એટલે આપણે આપણો જોર બતાવશું તો હટાવી નહીં શકે। અરે ભાઈ તમારો જોર નહીં ચાલે, ગેરકાયદેસર છે। અને સાથે એ પણ કહેવા માંગુ છું કે અમુક જો સેક્યુલર
જેને આપણે અહીંયા ફૂટેલા હિન્દુઓ કે ને એનો પણ સમર્થન હોય છે. અરે ભાઈ, ગેરકાયદેસર રાતોરાતમાં દરગાહો બની જતી છે, એ કેવી રીતે બની જતી હોય છે? તમારો ત્યાં કોઈ અસ્તિત્વ નથી. તમારે હિન્દુ સનાતન ધર્મને દેવી દેવતાથી કઈ લેવો દેવો નથી, તો એને બાજુમાં રાતોરાતમાં તમારી દરગાહ કેવી રીતે ઉભી થઈ જતી હોય છે? એટલે એ પ્રી પ્લાનિંગ છે. અને એમાં જો અમુક સેક્યુલર હિન્દુ છે એને પણ મિલી ભક્તિ હોય છે. એટલે આવા ગમે તે તત્વો હોય, ગમે જગ્યા કરતા હોય છે, એને દૂર કરવાની જરૂર છે. આ ખાલી એક મંદિરને બાજુમાં નથી. આપ જોશો ગમે ત્યાં જશો હિન્દુ મંદિરને આજુબાજુમાં આપને દરગાહ જોવા મળશે. તો ભાઈ, દરેક મંદિરને બાજુમાં દરગાહ કેવી રીતે આવી જતી હોય છે? એટલે આ એક પ્લાન છે, એક ટાર્ગેટ છે કે ભાઈ હિન્દુ મંદિર હોય એને બાજુમાં દરગાહ ઉભી કરવામાં આવે. દરગાહ ઉભી થશે એટલે હિન્દુઓને મંદિરોમાં જશે, પણ ત્યાં પણ આવશે. ધીરે ધીરે એક ત્યાં પૈસા એકત્રિત કરવામાં આવે છે, અને એ પૈસા સારી જગ્યા લાગે તો ઠીક છે, પણ એ પૈસા પણ હિન્દુઓને અત્યાચાર માટે અમુક જગ્યા વપરાવામાં આવે છે. આપણે જોયા છે પહેલે ઘણા એવા બધા ખુલાસા થયા છે. એ ખુલાસામાં એ આવ્યો છે કે હિન્દુઓ ઉપર અત્યાચાર થવામાં આ પૈસા ઉપયોગ થાય છે. હિન્દુઓના પૈસા હિન્દુઓને ઉપર અત્યાચાર થાય છે. એટલે મારું માનવું છે ગમે ત્યાં આની બીજી ગમે તે જગ્યા હોય, સર આવા બધા બનેલા હોય ને એને દૂર કરવા જરૂરી છે. અને હું સરકારની ખૂબ પ્રશંસા કરું છું, હું ખૂબ એના વખાણ કરું છું અને એનો આભાર પ્રગટ કરું છું. એવા ગેરકાયદેસર ગમે ત્યાં છે એ હટાવે છે ને આને પણ હટાવી રહ્યા છે. હવે એક મુદ્દો ખૂબ જ સમજવા જેવો છે. દરગાહ અને મસ્જિદમાં શું ફેર છે? શું દરગાહને ધાર્મિક સ્થળ ગણવામાં આવે ખરું? કારણ કે દરગાહ તોડવામાં આવતા જ મુસ્લિમ લોકોના ટોળા પોતાના આયોજન મુજબ હિંસા આચરવા માટે એકઠા થઈ ગયા હતા. પરંતુ પોલીસનો કાફલો વધારે હોવાથી તેમને હિંસાત્મક વિરોધ કરવામાં સફળતા ન મળી. પરંતુ દરગાહ અને મસ્જિદ અને મઝાર વચ્ચે કેટલોક ભેદ છે તે પણ સમજવા જેવું છે, અને પછી જ આ રીતે ટોળા લઈને નીકળવા જેવું છે. મસ્જિદનો અંતર, એને મજારનો અંતર, એને દરગાહનો અંતર સમજવો પડશે. આ એક પીરની છે ને એ પીરના પોતાના જ હોય, એને કઈ અલ્લાહથી કે ઇસ્લામથી કઈ લેવું દેવું ના હોય. એનો પીર કોઈ બહેનો હોય, કોઈ હાજી બહેનો હોય, હજ ગયો એને હાજી હજ કરીને આવ્યો, એને હાજી બનાવી દે, એના નામથી પીર ઊભું કરી દઈએ ને પછી એના જે અનુયાયી હોય એ લોકોના પોતાના ફાયદા હોતા હોય એટલે માટે એ લોકો એને કરતા હોય. એનું ઇસ્લામ ને મુસ્લિમ્સ એને અલ્લાહથી કે મસ્જિદથી કઈ લેવું દેવું નહીં. આ એક દરગાહ છે, તો એ દરગાહને બધા મુસલમાનો માને એ નથી. આમાં અમુક જ જે બરેલવી સુન્ની મુસ્લિમ સમાજના જે બરેલવી મુસલમાન છે એ જ એને માને ને, એ બી મુઠ્ઠીભર છે, બધા છે બી નહીં. તો એ આ ટોળું ભેગું કરીને અત્યારે પોલીસની સામે સંઘર્ષ કરવાનો મતલબ શું છે? હવે આપણા ઘણા મંદિરો હૈટા જ છે ગુજરાતમાં, એવું તો નથી કે નથી હૈટા. જ્યાં જ્યાં સરકારની યોજનાના કાર્ય ચાલે છે તો અહીંયા આપણા ઘણા લોકોના મકાનો અને મંદિર અને આપણી જે ડેલી હતી ભગવાનની એવી ઘણી હટાઈ છે. એવો દાવો છે કે આ આખું પૂર્વ આયોજિત કાવતરા પ્રમાણે જ થઈ રહ્યું છે. જે બાંધકામ ધાર્મિક ન હોય તેને પણ ધાર્મિક ગણાવીને ગેરકાયદે રીતે ઊભું કરી દેવામાં આવે છે, અને જ્યારે તંત્ર દબાણ દૂર કરવા પહોંચે તો તેનો વિરોધ કરવામાં આવે છે, જે જરાય ઉચિત નથી. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.